આજરોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનિજ ખાતું પંચમહાલની ટીમ અમારી ટીમ સાથે અમે સિક્યુરિટી સાથે પંચમહાલના કાલોલ તાલુકાને ભૂસર ગામ છે, ત્યાં ગોમા નદી પસાર થાય છે. ત્યાં બાતમીના આધારે જે ટ્રેક્ટરો દ્વારા બિનકાયદેસર કોઈ પણ રોયલ્ટી પાસ કે કોઈ પુરાવા વગર ટ્રેક્ટરથી ચોરી થાય છે, પાવડા અને તગારાથી ચોરી થવાની બાતમી મળતા અમારી ટીમ સાથે અમે ત્યાં હાજર તપાસમાં ગયેલ. તપાસમાં જતા એમના લોકો દ્વારા અમે ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કરેલ અને પૂછેલું કે તમારી પાસે કોઈ રોયલ્ટી પાસ કે કોઈ આધાર પુરાવા છે, તો એ લોકો ભગાડવાની ટ્રાય કરતા હતા પૂરી, અને અમારી ઉપર એસોલ્ટ કર્યો છે અને ભગાડીને અમારી ઉપર પાવડા, ધોકા અને બધાથી હુમલો કર્યો છે. અમારી ટીમમાં અમારા કેયુરભાઈ સંજડિયા છે, મેઇન સુપરવાઇઝર, એમને પણ વાગેલું છે વધારે, એમની ઉપર પણ એસોલ્ટ થયો છે અને મારી ઉપર પણ એસોલ્ટ થયેલો છે. સર, અમે ત્યારે સ્થળ ઉપર 6 ટ્રેક્ટર, આશરે 5 અથવા 6 ટ્રેક્ટર ત્યાં હતા અને આશરે 5 થી 6 જણા કરતાં વધારે લોકો તે એકઠા થઈ અમારી ઉપર એસોલ્ટ કર્યો છે. હા, સ્થાનિકોનો પણ એમાં મતલબ માણસો વધારે હતા ત્યાં, એટલે અમે ટીમમાં 3 જણા જ હતા, જેથી એ લોકોએ લાભ લઈ બધા ટ્રેક્ટરને ભગાડી, ઉશ્કેરી અને અમને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને અમને એસોલ્ટ કરેલું અને પાવડા અને ધોકાથી મારેલા. 112માં અમે તુરંત જાણ કરેલી, પણ 112 આવે એ પહેલાં એ લોકો એસોલ્ટ કરી અને એ લોકો ફરાર થઈ ગયા હતા ટ્રેક્ટરો લઈ, જેમાંનું અમારે એક ટ્રેક્ટર અત્યારે હાલમાં પકડીને કલેક્ટર ઓફિસ ગોધરા ખાતે સીઝ કરેલ છે. અમે અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા છીએ અને એની ઉપર જે પણ કડક પગલાં લેવામાં આવશે એના માટે એફઆઈઆર પણ કરશું. અને આની પહેલાં પણ અમે એમાં માટે અરજી કરેલી છે. એ જ લોકો જે અમારી પહેલાં એસોલ્ટ કરી ચૂક્યા છે, એ અરજીના અન્વયે અમે આજે બીજી એફઆઈઆર દાખલ કરશું.